નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક મોઢવાડિયા। આજે કેવા મુદ્દાની ચર્ચા કરવી અને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। જો વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં હવે ગુનાખોરી વધી રહી છે। દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। રાજ્યના અનેક મોટા શહેરોમાં ચિંતાજનક રીતે ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે। સામાન્ય વાતમાં હત્યા કરવી એ સામાન્ય અને રોજિંદી ઘટના બની ગઈ છે। રોજિંદા સમાચારની હેડલાઇનમાં એ સ્થાન મળતું હોય છે કે હત્યા થઈ, નાના બાળકે હત્યા કરી કે યુવાને હત્યા કરી। આ ખબરો રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બતાવી રહ્યા છે। અમદાવાદ, જેને સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, અમદાવાદમાં જ 13 દિવસમાં 3 હત્યાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં જે ગુનાખોરી વધી રહી છે તેને લઈ રાજકોટની જનતાનું શું કહેવું છે। તો આવો સાંભળીએ। ગાંધીના ગુજરાતમાં સતત હત્યાના બનાવો વધી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ હત્યાના જે બનાવો છે તે વધી રહ્યા છે અને સાથે કહી શકાય કે રાજ્યભરમાં હત્યાના બનાવો વધ્યા છે। ખાસ તો મહાનગરોમાં પણ હત્યાના જે બનાવો છે તે ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે એક ચિંતાનો વિષય સમાજ માટે છે, ખાસ સરકાર માટે પણ એક પડકાર રૂપ અત્યારે દેખાઈ રહ્યું છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, સામાજિક આગેવાનો જોડાણા છે રાજકોટથી, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। રાજુભાઈ, શું કહેશો? ચિંતાનો એક વિષય છે, હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, શહેરમાં હોય કે પછી રાજ્યભરમાં। ગુજરાતમાં આમ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ વધ્યું છે। ફક્ત હત્યાઓ જ નહીં પરંતુ જાનલેવા હુમલાઓથી માંડીને મારામારીના બનાવો માંડીને ઘણી બધી ઘટનાઓ છે। કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણા સમયથી થોડીક અસ્તવ્યસ્ત છે। એનું એકમાત્ર કારણ છે કે લોકોની આર્થિક પરિસ્થિતિ, ક્યાંક ને ક્યાંક એના માનસિક તણાવ, આ બધાના કારણે બન્યા છે। પોલીસ કામ નથી કરતી એવું નથી, પોલીસ પણ કામ કરે છે, પરંતુ એને જે ડર હોવો જોઈએ, જે અપરાધીઓ જે છે એના ઉપર જે પોલીસનો ડર હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઓસરતો હોય, એના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય એવું મને લાગી રહ્યું છે। તો પોલીસ દ્વારા જે અપરાધીઓ છે એના સામે એક્શન લેવામાં આવે, જે માનસિક લોકો છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને આવી ઘટનાઓ ફરી ન ઘટે એના માટે પ્રયત્નો કરવામાં આવે તો મને લાગે છે કે આ ક્રાઇમને ઘટાડી શકાય એમ છે। અને આપણે જોઈએ છે કે વારંવાર હાલતા ચાલતા રસ્તાઓમાં મારામારીના બનાવો બને છે, મર્ડર જેવી ઘટનાઓ ઘટી જાય છે। એ ઘણીવાર ઘરેલું હિંસાઓ ને કારણે હત્યાઓ બનતી હોય છે। તો આ બધી બાબત કારણભૂત છે, એના માટે કંઈક ને કંઈક સરકારે એક્શન લેવાની જરૂર છે। ખાસ તો રંગીલું રાજકોટ કહેવાય છે, રંગીલા રાજકોટમાં હત્યા જેવા બનાવો, મારામારી જેવા ઘટનાઓ ખૂબ જ વધ્યા છે। શું કહેશો, કારણ શું હોઈ શકે? અસામાજિક પ્રવૃત્તિઓ, અને આપણે જોઈએ છીએ આવી જે ઘટનાઓ બને છે એ મોટા ભાગના સ્લમ વિસ્તારોમાં જ બનતી હોય છે કે જ્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલુ હોય, અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ હોય, પૈસાની લેણદેણને કારણે બનતા હોય, ઘણીવાર ઘરેલું હિંસાને કારણે ઘટનાઓ ઘટતી હોય। તો આ બધી ઘટનાઓ ને કારણે હત્યાના બનાવો હોય છે। તમે શું કહેશો, શું નામ? અને ખાસ તો હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ વધ્યા છે। દાડે દિવસે હત્યાના બનાવ ખૂબ જ વધે છે। નાની નાની બાબતો માણસો સહનશીલતા નથી હોતી, જેના કારણે આવા કૃત્ય કરે છે। પોલીસે પણ એને સાવરવા ન જાય, એને આકસ્મિક પગલા લઈ એની વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, ભલે તે પછી ગમે એ હોય। ખાસ કરીને પબ્લિકમાં એવી જાગૃતતા આવે કે પોતે થોડોક ધ્યાન રાખે અને ક્યાંય નાની નાની બાબતમાં પણ ગુસ્સે થઈ જાય, એક્સિડન્ટ થાય તો એ મારામારી સુધી બનાવ બને, ઘણીવાર હત્યા સુધી બની જાય છે। પછી ઘર કંકરાશના કારણે પણ આવા ઘણા બનાવ બને છે, જેથી કરીને આવું હત્યાના બનાવ ખૂબ જ વધતા રહે છે। તમે શું કહેશો? ખાસ તો હત્યાના બનાવ ખૂબ જ વધી રહ્યા છે, શું લાગે છે, ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ફળતા તમને લાગી રહી છે કે પોલીસના નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ આવે તમને? આમાં જોવા જઈએ ને તો પોલીસનો કોઈ વાંક જ નથી। પોલીસને તો શું છે કે એક મોરો બનાવવામાં આવે છે। ખાસ કરીને હોય ને તો આમાં રાજકારણ છે, જે છે રાજકારણ એટલું પ્રેશર આપે છે પોલીસને કે તમારે આ કરવાનું છે, તે કરવાનું છે। પોલીસને પૂરેપૂરી છૂટ આપવામાં આવે કે ભાઈ તમારે કાયદો વ્યવસ્થા જાળવવાનો છે, તો કોઈ શંકાને સ્થાન જ નથી કે કોઈ ગુનેગાર શું કે ચા કરી શકે। પણ પોતે જ
ભાજપ સરકાર કયો કે કોંગ્રેસ સરકાર કયો કોઈ બી આવે, બરોબર છે, એ પોલીસને દબાવવાની જ વાત કરે છે, કોઈ પણ હોય. એટલે એની કરતા જે અધિકારીઓ છે, બાવસ અધિકારીઓ છે, જે એને છૂટ આપવી જોઈએ કે ભાઈ તમે જે કરો છો કરો, તમ તારે કોઈ પણ પોલિટિશિયનનું દબાણ વગર કરો, બરોબર છે, તો પોલીસ એનું કામ કરશે. પછી શું છે બધી તો બધી પોતપોતાની વાતો કરે છે, પોલીસ ખાવ ધરી છે, પોલીસ આમ છે, પણ તમે પોલીસનું તમે કામ જ નથી કરવા દેતા. તમે જે પોલીસનું કામ છે એ તમે કરવા જ નથી દેતા. ઉપરથી ફોન કરાવી દેશે, નીચેથી ફોન કરાવી દેશે, બચારા કરે તો શું કરે? એટલે આ કાયદા વ્યવસ્થાને જો ખરેખર બાનમાં લેવું હોય તો પોલીસને પૂરેપૂરી છૂટ આપવી જોઈએ અને પૂરેપૂરો જવાબદારીપૂર્વક એને ખ્યાલ રાખવો જોઈએ. તમે શું કહેશો રાજુભાઈ? ખાસ તો અત્યારે અરજીનું કલ્ચર ખૂબ જ વધ્યું છે અને તેના કારણે અત્યારે પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા અરજી લેવામાં આવે છે અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવે છે. જો શું કહેશો, અરજી મુખ્ય કારણ હોઈ શકે કે જે ગુનાઓ જે સતત ક્યાંક વધી રહ્યા છે, પહેલા અરજી લેવામાં આવે, એટલે અરજી સિસ્ટમ કેટલી વ્યાજબી? એમાં બે વસ્તુ છે કે સીધો ગુનો નોંધી દેવામાં આવે તો ઘણીવાર નિર્દોષ લોકો દંડાઈ જતા હોય, અને અરજી કરવાને કારણે ઘણીવાર નાણાકીય વ્યવહારો પણ થતા હોય, એવું હોય થતું હોય. તો સમાધાનની વાત થાય છે, પહેલા સમાધાન થાય પછી હત્યા સુધીના બનાવો આવેલા છે. એટલે આ બે મેં વાત કરી એમ બે વાત છે. તો આના માટે પોલીસે પહેલા ઝીણવટભરી તપાસ કરી અને પછી એની સામે એક્શન લેવો જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જે કરપ્શનની વાત આવે છે તો એ ન થવું જોઈએ, અને એના કારણે ગુનેગારો બેફામ બને છે અને આવી ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે. તેના માટે જે જ્યુડિશિયલ સિસ્ટમ ઉપર ક્યાંક ને ક્યાંક અનેક વખત સવાલ ઉભા થઈ છે. જ્યુડિશિયલ સિસ્ટમ વિશે શું કહેશો? ખાસ તો એ કેટલી શક્તિશાળી છે અથવા તો પ્રભાવહીન છે? આપણે જ્યુડિશિયલ ની વાત કરીએ તો કાયદો કાયદાનું કામ કરતો જ હોય છે, એમાં આપણે કોમેન્ટ ન કરી શકીએ. પરંતુ એમાં જે છટકબારીઓ છે ને, એ છટકબારીઓ દૂર થવી જોઈએ કે જાણે ગુનેગારોમાંથી છટકવા ન જોઈએ અને નિર્દોષને સજા ન થાય, એ જરૂરી છે. તમે શું કહેશો? ખાસ તો પોલીસ પોતાની જે કામગીરી તો કરે છે, પણ અનેક વખત જે રાજકીય જે દબાણો આવે છે તેના કારણે પોલીસ પોતાનું કામગીરી નથી કરી શકતી અને અત્યાર સુધીની અનેક વખત જે બનાવ છે તે બનતા હોય છે. રાજકીય હોત નીચે અને અનેક જે ગેરપ્રવૃત્તિઓ થતા હોય છે. શું કહેશો? ઘણીવાર બનાવ હત્યાના બની જાય તો હત્યારાઓને પહોંચ ઉપર સુધી હોય તો ઉપરથી પોલીસને એટલું ઉપરથી દબાણ આવે કે ભાઈ આને કઈ થવું ન જોઈએ, આને પછી તરત એને ચાર્જશીટ દાખલ કરીને જામીન પણ મળી જાય છે. અને આમાં ખાસ કરીને રાજકારણને ખાસ કરીને ગુનેગારને ન સાવવા જોઈએ. રાજકારણ જ આમાં પોલીસને એનું કામ કરવા દેવું જોઈએ અને રાજકારણે આમાં ક્યાંય વચમાં આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટનાઓ અત્યારે રાજ્યભરમાં આવે છે, એટલે કે હત્યાના જે બનાવો બની રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે અને ખાસ તો પોલીસને પોતાનું જે કામ છે તે કરાવવું જોઈએ. અને ખાસ તો કહી શકાય કે સમાજ પણ જાગૃત થવાની આથી જરૂર છે અને ખાસ તો જે સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી રાજકારણને દૂર થવું જોઈએ. આ પ્રકારની વાત હાલ લોકો તરફથી મળી રહી છે. લલિત વ્યાસ, ગુરુ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે તેમના શું મંતવ્યો છે. તો આવો સાંભળીએ. વાત ચિંતાજનક છે અને મહત્વપૂર્ણ છે. ગાંધીના ગુજરાતમાં દિન બ દિન હત્યાનું પ્રમાણ જે ઘટના છે એ વધી રહી છે. ત્યારે આપણી સાથે છે જે પ્રબુદ્ધ નાગરિક છે, સાથે શિક્ષકો છે, તેઓ આપણી સાથે છે. વાત મહત્વપૂર્ણ છે અને ચિંતાજનક છે. ગાંધીના ગુજરાતમાં અત્યારની ઘટના દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગંભીર મુદ્દાઓ છે, એ સાચે જ વિચારવા જેવી વાત છે. ત્યારે તેની માટે જ અત્યારે આ તમામ જે મહાનુભાવો છે તે વિશેષ ઉપસ્થિત છે. રાજ્યમાં અનેક મોટા શહેરોમાં ચિંતાજનક રીતે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય વાતમાં અત્યારની ઘટના અને રોજિંદા સમાચાર હેડલાઇનનું સ્થાન લઈ રહ્યું છે. આ જ્યારે ખબરો રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ બતાવી રહી છે, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું. આપણી સાથે પ્રબુદ્ધ નાગરિક છે, તેમની સાથે વાત કયા કારણે, કયા પરિબળોના કારણે આવી ઘટનાઓ બની રહી છે? સામાન્ય રીતે ઓછું એજ્યુકેશન, લોકોની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ છે અને સૌથી અગત્યનું મારી દ્રષ્ટિએ નબળા કાયદાઓનું જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ કરતા નથી અથવા થઈ શકતું નથી, કારણ કે કાયદાઓ વીક છે. કાયદાઓ જો બીજા સ્ટેટમાં જ્યાં સ્ટ્રોંગ છે ત્યાં આગળ આટલી ગુનાખોરી થતી નથી. ભલે ત્યાં કદાચ એજ્યુકેશન ઓછું હશે તો પણ ત્યાં આટલી ગુનાખોરી નથી. એટલે મારી દ્રષ્ટિએ કાયદાઓની જે વીકનેસ છે એ સૌથી મોટો મુદ્દો છે. જે ચોક્કસથી કાયદાઓનો મુદ્દાની વાત એ છે. આપણી સાથે શિક્ષક છે, તેમની સાથે વાત કરીએ. કયા કારણે, કયા પરિબળો? હવે એવું છે કે સોશિયલ મીડિયાની રીચ અને ઇન્ટરનેટ આ લોકોના હાથમાં અત્યારે પહોંચી ગયેલું છે.
ઇન્ટરનેટ પર એટલા બધા ભ્રામક વિડીયોઝ અને એઆઈના યુગની અંદર એટલી ખતરનાક કન્ટેન્ટ પીરસવામાં આવે છે જે લોકોના માનસ પટલ ઉપર હિંસા સિવાય બીજું કશું જ રાખતું નથી અને હિંસાનો એક દોર લોકો પર હાવી થઈ રહ્યો છે. એટલે ક્યાંક કન્ટેન્ટ ફિલ્ટર થવી હવે અત્યંત જરૂરી છે. જો કન્ટેન્ટને ફિલ્ટર કરવામાં આવશે, લોકોને સારું સાહિત્ય આપવામાં આવશે, લોકો સારું સાહિત્ય જોશે, તો લોકોની અંદર બે બાબત એટલે કે પોતાના જે મગજ ઉપર કંટ્રોલ, નિયંત્રણ જે કેવી રીતે મેળવી શકાય એ બાબત બહુ અગત્યની થઈ જાય છે. અને એને જ કારણે લોકોએ આ જે ઇન્ટરનેટ પરની કન્ટેન્ટને ક્યાંક જ્યાં હિંસા દર્શાવવામાં આવે છે તેનાથી અલગ થવું પડશે. અપરાધીઓ સામે રાજ્યમાં કાયદો જે છે તેની વ્યવસ્થા નબળી એની અમલવારી છે. હું એવું નથી માનતો કાયદો બધી દ્રષ્ટિએ બધી જગ્યા પર સરખો જ હોય છે. કાયદાનો અમલ પણ બધી જગ્યા પર સરખી રીતે થતો હોય છે. દરેક તંત્ર પોતાની જાતે કામ કરતું હોય છે, પરંતુ મગજ જ્યારે ક્યાંક નિયંત્રણ ગુમાવે છે. હવે કેમ નિયંત્રણ ગુમાવ્યું તો એની પાછળનું કારણ હું એવું મારો અનુભવ માનું છું કે ક્યાંક કન્ટેન્ટ એને જે પીરસવામાં આવે છે એ કન્ટેન્ટ જે ગેમિંગ હોય, કારણ કે ગેમિંગની અંદર પણ જો તમે જુઓ તો મારઝૂડ અને આ બધી વસ્તુ જ્યારે બતાવવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે આ બધી જ વસ્તુ સતત જોતો હોય ત્યારે એના મગજ ઉપર, માનસ પટલ ઉપર પણ એ બહુ જ કન્ટેન્ટ હાવી થઈ જતી હોય છે. અને ત્યારબાદ નાની નાની વાતમાં એને જ્યારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ નથી રહેતું ત્યારે એ વ્યક્તિ સામેવાળા પર ઇમ્પેક્ટ કરી બેસે છે. આ એક કારણ મારા મતે હોઈ શકે છે. ચોક્કસથી આપણે જે બીજા પ્રબુદ્ધ નાગરિક છે તેમની સાથે પણ વાત કરીશું. નોકરી કે શિક્ષણના અભાવથી લોકોમાં સહનશીલતાનો અભાવ છે, માનો છે? સામાન્ય રીતે બેરોજગારીનું પ્રમાણ તો બધે જ વધારે જ છે. મોટી આ એઆઈ આવવાના પરિણામ સ્વરૂપે બેરોજગારી વધતી ગઈ છે, એ બે મત નથી, 100%ની વસ્તુ છે. પણ જો પ્રયત્ન કરવામાં આવે ને બાળપણથી જ શિક્ષણની પ્રથામાં કંઈક એવું ગોઠવવામાં આવે, જેમ કે હવે નવી શિક્ષણ પ્રથામાં ગીતાનું જ્ઞાન આપવામાં આવશે, તો સ્વાભાવિક રીતે પોસિબલ છે કે સુસાઇડના કેસ ઓછા બને. મા બાપનું પણ એક્સપેક્ટેશન એકંદરે બધું બહુ એવું હોય છે કે જેના પરિણામ સ્વરૂપે આ એક્સપેક્ટેશનને લીધે જ સુસાઇડના કેસો વધારે બનતા હોય છે. બાળકને એમણે માત્ર ને માત્ર પોતે જે નથી કરી શક્યા એ જ કરાવવું છે, અને આના કારણે પણ કદાચ સુસાઇડ પોસિબલ બનતું હશે. પ્રબુદ્ધ નાગરિક છે તેમની સાથે વાત કરીશું. શું સમાજમાં શાંતિ, અહિંસાનું વાતાવરણ બનાવી રાખવા પ્રયત્નો થઈ રહ્યા છે? ખરા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એની અંદર સમાજની પણ એટલી જ જવાબદારી છે કે દરેકના હાથમાં મોબાઈલ આવી ગયો હોવાથી ગૃહિણીના હાથમાં, સિનિયર સિટીઝનના હાથમાં, બાળકોના હાથમાં નાનપણથી જ મોબાઈલ આપી દેવામાં આવે અને તે ઘાતક પુરવાર થઈ રહ્યું છે. એનું કારણ જે કંઈ સામગ્રી પીરસવામાં આવે છે યુટ્યુબ ઉપરથી કે અલગ સોશિયલ મીડિયા ઉપરથી, એ એટલી બધી રીતે ખતરનાક રીતે ખોટી માહિતીઓ જાણ્યા વગર પીરસવામાં આવી રહી છે. તો એના માટે ફિલ્ટર મૂકવા જરૂરી છે અને એના માટે સારા અધિકારીઓ ઘણા બધા છે આપણા ગુજરાતની અંદર, સારા અધિકારીઓ દરેક ફિલ્ડમાં, આજે પોલીસ ખાતું હોય કે સામાજિક સુરક્ષા ખાતું હોય કે ન્યૂઝ મીડિયા કે કોઈ પણ, એની અંદર જે પોઝિટિવ માણસો છે એના વાઇબ્રેશન જો સમાજ સુધી પહોંચે તો મને લાગે છે કે આ બધા પ્રમાણ ઘટાડી શકાય અને હિંસક પ્રવૃત્તિઓ, આપઘાતનું પ્રમાણ, અલગ અલગ જે ગુનાખોરી વધી રહી છે એ બધાનો કંટ્રોલ થઈ શકે. કારણ કે ગુજરાત એક એવું સ્ટેટ છે જે બધાને અપનાવી લે છે, પણ અપનાવ્યા પછી જે પરિબળો ખોટા ઘૂસી જાય છે અને એને લીધે જે સમાજના ખોટા વહેણો ઊભા થઈ રહ્યા છે અને એકબીજાનું માનતા નથી ટૂંકા ગાળાના લાભ લેવા માટે શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડની અંદર ગમે તેવા શોર્ટકટના વિડીયો અપનાવી અને મિસગાઈડ કરવામાં આવે છે. એનું જો પ્રોપર માર્ગદર્શન ગવર્મેન્ટ લેવલથી રોજ ટીવી ઉપર જેમ મ્યુચ્યુઅલ ફંડ સહીએ કે છે એવી રીતે આરબીઆઈનું જે કે છે એને વિશાળ પાયે ટીવી પર પબ્લિશ કરવાની જરૂર છે. તેને લીધે અવેરનેસ આવશે તો ચોક્કસ આ પ્રવૃત્તિમાં સારો એવો ઘટાડો થશે એવું મારું માનવું છે. ચોક્કસથી આ ડિપ્રેશનને તેની પણ વાતો હોય છે. જે યુવાઓ છે તે ડિપ્રેશનમાં જતા હોય છે અને ત્યારે જઈને અંતિમ પગલું ભરતા હોય છે. શું કહેવામાં? ડિપ્રેશનનું એમ કહેવાનું છે મોસ્ટલી કે આપણે જોવા જઈએ તો આજના બાળકો જે પેરેન્ટ્સથી છૂટા થવા માંડ્યા છે, એ લોકોનો સંપર્ક છૂટતો ગયો છે. મોસ્ટલી એ લોકો એમની જ દુનિયામાં રહે છે. મોસ્ટલી એમને મોબાઈલ જોઈએ છે, એમને આ રીતે, એટલે એક કન્ટેન્ટથી દૂર થઈ રહ્યા છે. પેરેન્ટ્સની એક સચોટ વાતચીત જે લોકો અંદર વાતચીત કરતા હતા, પહેલાના બાળકો જે પેરેન્ટ્સ સાથે કન્વર્ઝેશન કરતા હતા, હવે બિલકુલ નથી કરતા. હવે એ લોકો દૂર થઈ રહ્યા છે. કોઈ વાત શેર કરતા બી એક પેરેન્ટ સાથે વિચારે છે કે કરીએ કે ના કરીએ. અને આના કારણે એ લોકો શું કરે છે કે ઘણા બધા
ડીમોટિવેટ થઈને બીજી બાજુ જતા રહે છે. જે એમના ફ્રેન્ડ સર્કલ છે, હવે કોઈ ફ્રેન્ડ સર્કલ સારું બી છે, કોઈ ફ્રેન્ડ સર્કલ ખરાબ બી છે, અને વ્યસનના રવાડે ચડે છે, લાઈક ડ્રગ્સ છે યા એવું કંઈક નાની મોટા વ્યસનને કારણે એ લોકો હિંસાવૃત્તિ કરી બેસે છે, અને ઘણીક વાર સુસાઇડના કેસ બી અપનાવે છે આ બધા પ્રોબ્લેમ્સના લીધે. તો ચોક્કસથી જોઈ શકાય જે પ્રમાણે તમામ જે શિક્ષક છે, પ્રબુદ્ધ નાગરિક છે, તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે અત્યારે સ્થિતિ છે તે જે પહેલા જે ન્યુક્લિયર ફેમિલીમાં અત્યારે લોકોને રહેવાનું પસંદ કર્યું છે, તેના કારણે તે પોતે જેનાથી લોકો જે યુવાઓ છે તે હવે તેનાથી દૂર થયા છે, ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક રીતે પણ તે થોડા દૂર થયા છે. તેના કારણે જ તેઓ ડ્રગ્સ કે અન્ય જે વ્યસનો છે તેના રવાડે ચડે છે, અને તેના કારણે આ બધા પરિસ્થિતિનો સામનો જે પરિવારજનો છે તેમજ સમાજને આવો કરવો પડે છે. તેના કારણે જ ગુજરાતની પણ આપણે ખાસ કરીને વાત કરીએ તો આવી જે ઘટનાઓ છે તે અત્યારે વધારે જોવા મળી રહી છે, અને તેને અટકાવવા માટે પણ અથક પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવશે એવી રીતે આશા જે પ્રબુદ્ધ નાગરિક તેમજ શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે જે ગુજરાતમાં ગુનાખોરી વધી છે તેમને લઈ તેમના શું મંતવ્યો છે. રાજ્યભરની અંદર ઘણા સમયથી હત્યાની ઘટના, મારામારીની ઘટના વધી રહી છે. ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે. ગાંધીજી એટલે અહિંસાના પૂજારી કહેવાતા. અહિંસાના પૂજારીના જ ગુજરાતની અંદર હિંસા જાણે ફાટી નીકળી હોય તેમ ઘટનાઓ સામે આવતી રહી છે. અત્યારે વાત કરીએ ભાવનગરની જનતા સાથે, તે લોકો શું કહે છે, કારણ કે સૌથી વધારે રાજ્યમાં જો તાજેતરમાં હત્યાના બનાવ બન્યા હોય તો ભાવનગરમાં છે. શું કહે છો? અહિંસાવાદી હતા ગાંધીજી, પણ ગાંધીના ગુજરાતમાં હિંસાઓ થઈ રહી છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે આપણા મીડિયાના માધ્યમ દ્વારા કે તમે જુઓ તો છેલ્લા 2 વર્ષમાં અત્યારે ભાવનગરની હાલત બિહારનું મોડલ ગણાતું એની કરતાં પણ અત્યારે હાલત ભાવનગરની ખૂબ જ ખરાબમાં ખરાબ થતી જઈ રહી છે. હાલતા વ્યક્તિને 50 રૂપિયા હાટું ગળા ઉપર છરી મૂકી દેવામાં આવે, એને લૂંટી લેવામાં આવે, અને પાછો બિંદાસ એમ કે મને કોઈ પણ જાતનો ડર નથી. એનો મતલબ એમ થયો કે ભાવનગરમાં અત્યારે પોલીસ સાવ નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી ઉપર જેવા તહેવારો હતા, લોકો ખરીદી કરવા બહાર નીકળતા હોય, તમે જુઓ તો 4-4, 5-5 મર્ડરો થઈ ગયા, 5-5 જગ્યાએ છરીઓના ઘા લાગી ગયા, અને છતાં પોલીસ અને તંત્ર સબ સલામતનો દાવો કરે છે. ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે અત્યારે ગાંધીજીના ગુજરાતમાં એવું લાગે છે કે અત્યંત પરિસ્થિતિ ખૂબ ને ખૂબ ખરાબ થતી જતી એવું લાગી રહ્યું છે. જે ચોક્કસ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે તેવું લાગી રહ્યું છે. આપણી સાથે માનવ અધિકાર હ્યુમન રાઇટ્સ કમિટીના ભાવનગરના પ્રમુખ છે, તેમની સાથે વાત કરશું. તમે શું કહેશો? ગાંધીના ગુજરાતમાં હિંસાની જગ્યાએ હિંસાઓ થાય છે, હત્યાઓ થાય છે. આ બહુ દુઃખની વાત છે. આમાં જે પણ કાંઈ સાહેબ શ્રી છે, એસપી સાહેબ કે જે કાંઈ હોય અધિકારી, અને પૂરતા પગલાં લેવા જોઈએ. જે બનાવ બને છે એને તાત્કાલિક રોકવા જોઈએ, અને આ આગળ ભવિષ્યમાં કોઈ આવું ન પગલાં બને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ચોક્કસ અધિકારીએ ચોક્કસ પગલાં લેવા જોઈએ. આપણી સાથે ધારાશાસ્ત્રી છે જયદેવભાઈ, તે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, આ ઘટનાઓ બનવા પાછળનું કારણ શું હોઈ શકે? શું પોલીસનો ડર નથી, કે આ યુવાનોને કાયદાનો ભાન નથી, કે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી શકે? શું કહેશો? સૌ પ્રથમ તો આમાં સરકાર નિષ્ફળ ગઈ હોય એવું લાગે છે. કારણ કે અત્યારે ભાવનગરની અંદર જુઓ કે ગુજરાતની અંદર જુઓ, મોટા ભાગના નવયુવાનો બેરોજગાર છે. બેરોજગાર વ્યક્તિ હોય, આપણામાં કહેવત છે જે નવરો હોય નખો જ નાખે. બેરોજગાર વ્યક્તિને રોજે રોજ એકની એક જ મગજની અંદર હોય કે જે થવું એ થાય, બારે ખાવું ને અંદરે ખાવું. અંદર ફ્રીમાં મળે છે, બહાર કામ કરવું પડે છે, એટલે એને કોઈ સરકારનો કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. એટલે દિવસે ને દિવસે ક્રાઇમ વધતો જાય છે. અત્યારના ક્રાઇમમાં જુઓ ને તો 22 થી 28 વર્ષના નવયુવાનો જ હોય છે. 22 થી 28, 18 થી 19, ક્યાંક ને ક્યાંક મૂવી, પિક્ચર, ફિલ્મ, સ્ટોરી પણ લાગુ પડે છે. અને મોટા ભાગે તો પોલીસ તંત્રનો જ આમાં હાથ હોય ને એવું લાગે. એનું કારણ એક જ છે કે અત્યારે નવું લાવ્યા છે, જો કે કાયદામાં છે કે ભાઈ રિકન્સ્ટ્રક્શન કરાવવું, ન કરાવવું, નાના ગુના મોટા ગુનામાં, કે એને અપ કરવામાં આવે છે.
એમનો એક રિકન્સ્ટ્રક્શન દેખાડવામાં આવે છે એટલે નવયુવાનોને એમ થાય છે કે હું ખલનાયક સંજય દત્ત દેખાડી દે છે, એની એ લોકો સ્ટોરી બનાવે છે, એટલે ક્યાંક ને ક્યાંક એ જ પ્રેરિત કરે છે ગુંડા બનવા માટે કે એને સુધરવાનો કોઈ મોકો મળે, સુધરવું જોઈએ, સુધારાવ કરાવવો જોઈએ. કોઈ અત્યાર સુધીમાં એવું બન્યું કે એમને રેલી કાઢી હોય કે એનું રિકન્સ્ટ્રક્શન કર્યું હોય તો એ સુધરી ગયા હોય? એને કોઈ સુધરતું નથી. એનું રિકન્સ્ટ્રક્શન કરો એને ઉલટાકનો એને એક મીડિયા માધ્યમથી બહાર નીકળવાનો એક રસ્તો દેખાડવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર આમાં ખૂબ સંડવાયેલું છે અને પોલીસની કોઈ જાતની બીક નથી. અપના કામ હે બનતા તો ભાડ મેં જાય જનતા. આ એની જેવું છે કે ભાઈ એમાં કોઈને પોલીસ તંત્રની બીક નથી. એક ટેબલ જામીન લાયક ગુના હોય છે ત્યાં એને તાત્કાલિક છોડી દેવામાં આવે છે, એ પણ બને છે. એટલે પણ ગુનાખોરીનું કારણ વધી રહ્યું છે અને કોઈને કોઈ જાતનો પોલીસનું બીક નથી. અને બેરોજગારી આ સૌથી મોટામાં મોટું કારણ હોય ને તો બેરોજગારીના હિસાબે જ ક્રાઇમ વધી ગયો છે. જી ચોક્કસ, બેરોજગારીના હિસાબે જ ક્રાઇમ વધી રહ્યો છે. તે મહત્વનો મુદ્દો છે. પોલીસ પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે. તમે શું કહેશો? ભાવનગરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મર્ડર અને હત્યાની બનાવ બન્યો છે. એસપી હવે બદલાઈ ચૂક્યા છે, પરંતુ ક્રાઇમને લઈને તમારું શું કહેવું છે? હજી ટૂંક સમયમાં એસપી સાહેબ આવ્યા છે, બહુ બાહોશ એસપી તરીકે વખાણા હતા અને જેણે બધું બહુ સારું કામ કર્યું છે. અને મર્ડરનું આપણે ભાવનગરમાં જોવા જઈએ તો આખી વર્ષની ઓલી 12-13 મર્ડર થઈ ગયા. અને અત્યારે આપણે મીડિયા ન્યૂઝ લઈ રહ્યા છીએ તો ખેડૂત સ્વાદમાં છરીને હુમલા થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર તો છે જ તે, પણ આમાં ગૃહમંત્રીનો વાંક છે. કેમ કે આમાં એ એમ કહે છે કે એવા વરઘોડા કાઢીને બીજા ગરીબ માણસોના વરઘોડા કાઢશે પણ અમીરોના કોઈ વરઘોડા નહીં કાઢે. એટલે આ કોઈ જે મર્ડર કરી રહ્યા છે એની પાછળ કોકને કોક સપોર્ટકારક હોય છે તો જ આ મર્ડર કરી રહ્યા છે. અને બીજી વસ્તુ જોવા જઈએ તો ઘણી વસ્તુ પોલીસમાં જીપમાં દેખાડવામાં આવે છે કે પોલીસની જીપમાં ક્રાઇમ વાળો હોય એ હાથ ઊંચા કરે, વિક્ટરી સાઇન આપતો હોય. તો ક્યાંક ને ક્યાંક પોલીસવાળા પણ આમાં સંડોવાયેલા હોય કે એનો હાથ હોય કે જે કાંઈ પણ હોય એટલે સેવ હોય, આમાં ધ્યાન દેવું જરૂર છે. ગૃહમંત્રીની મોટામાં મોટી ભૂલ છે કે મારા પોતાના બીજા પારકા કરી નાખે છે. એટલે આ વિશે વિચારવું જોઈએ. જે ચોક્કસ જે રીતના ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકોએ તેમજ ધારાશાસ્ત્રીએ જે રીતના જણાવ્યું કે જે ક્રાઇમ વધી રહ્યો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક બેરોજગારી પણ સામેલ છે, ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે કાયદાની અંદર ટેબલ જમીનના જે જોગવાઈ છે તેને લઈને પણ ક્રાઇમ છે તે વધી રહ્યો છે. બીજી તરફ એક મહત્વની વાત એ પણ આવી કે રિકન્સ્ટ્રક્શન જે ગુનાખોરી છે તેમને રોકવા માટે કરવામાં આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રિકન્સ્ટ્રક્શન હવે જે અસામાજિક તત્વો છે તેમને સોશિયલ મીડિયામાં અને સમાજની અંદર પોતાનું સ્ટેટસ બનાવવા માટે રિકન્સ્ટ્રક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ જે સત્ય એ છે કે ગાંધીના ગુજરાતમાં, અહિંસાવાદી ગાંધીજીના ગુજરાતમાં હિંસાઓ છે તે વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. પોલીસ તંત્ર, ગૃહ વિભાગ અને કાયદા વિભાગ આ ત્રણેય હવે કેવી રીતના આને કંટ્રોલ કરશે? જે યુવા વર્ગ છે તે આની અંદર સૌથી વધારે સંડવાય છે, તેને કેવી રીતના વાવશે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.